સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે સેમ 6 માં જે એકાઉન્ટન્સી છે એમાં આપણે ચેપ્ટર નંબર પાઘડીનું મૂલ્યાંકન એનો અભ્યાસ કરીશું। ઓકે, તો આપણે ક્વેશ્ચન નંબર જોશું। તમારી બુકમાં 17 નંબરનો સમ આપ્યો છે, રાધા લિમિટેડ। ઓકે, તો સમ ગણતી પહેલા તમારે 5 સ્ટેપ ફોલો કરવા પડશે। ઓકે, તો જો સૌથી પહેલો સ્ટેપ શું છે? રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત અને કુલ દેવા। એના પછી આનો જે તમે માઇનસ આન્સર કરશો એટલે તમને ચોખ્ખી મિલકત મળે। એના પછી તમારે પ્રેફરન્સ શેર મૂડી માઇનસ કરવાની છે એટલે પછી રોકાયેલી મૂડી મળશે તમને। પછી અપેક્ષિત વર્તનો દર એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનો દર ભાગ્યા 100। પછી તમારે સરેરાશ નફો શોધવો પડે। આપણે બે નફા હોય, સરેરાશ અને ભારિત। એ તો આપણે રકમમાં આવશે એ પ્રમાણે ખબર પડશે। ઓકે, એના પછી તમારે કરવેરો બાદ કરવાનો છે। પછી બિન ધંધાકીય રોકાણો માઇનસ કરવાના છે। પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઇનસ કરવાનું છે। ઓકે, એના પછી છેલ્લે અધિક નફો શોધવા માટે શું કરવાનું? તમારે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। એના પછી પાઘડી તમારે શોધવાની, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ, એ તમને રકમમાં આપેલા હશે। ઓકે, આ હતું આપણું ફોર્મેટ। હવે જોઈએ, સૌથી પહેલા આપણે મિલકતો શોધવાની। શું કરવાનું હોય? જ્યાં મિલકતો તમને આપી છે ને, ઓકે, તો જો મિલકતો આપણે કઈ કઈ લેવાની છે જોઈ લો જરા। તો સૌથી પહેલા તમને આપ્યું છે આ કેટલું? જમીન અને મકાન આપ્યા તમને, બરોબર ને? જમીન મકાન, પછી યંત્રો, પછી આ લેવાનું નથી, એ આપણે શોધવાનું છે, બરોબર ને? એના પછી તમારે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો અને ડિબેન્ચર, આ બંને તમારે લેવાના છે। સમજી ગયા? ચલો, એના પછી આ જે મીરા લિમિટેડ વાળું છે એ આપણી મિલકત કહેવાય નહીં। આ શું કહેવાય કે આને કહેવાય બિન ધંધાકીય રોકાણો। કારણ કે આપણે કોઈ બી ધંધો ચલાવતા હોય અને જો આપણા પૈસા બીજી કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ શું કહેવાય? બિન ધંધાકીય। ઓકે, તો આ તમારે લેવાનું નહીં મિલકતમાં। પછી આ શું કહેવાય? ખર્ચ કહેવાય, એ બી મિલકત ના કહેવાય। પછી સ્ટોક તમને આપ્યું છે કેટલો? 1,50,000। પછી દેવાદાર તમને 90,000 ના આપે છે। પછી બેંક સિલક કેટલું? 40,000 ના। પછી કેટલા? 15,000। ઓકે, હવે એની ઉપર હવાલા તમારે જોઈ લેવાના। ઓકે, તો હવાલાનું ચાર્ટ આયા છે, જોઈ લો જરા। ચલો ચલો, હવે પેલા તો જમીન મકાન તમને, હવે જમીન મકાન આવે જોઈ લો। પેલા તમને જમીન મકાન આપે છે 3,40,000। ઓકે, કેટલા છે? 3,40,000। અને ઉપર રકમમાં તમને એનો ઘસારો તમને આપી દીધો છે। આ તમને દેખ, આ ઘસારો, સમજી ગયા? આ તમને ઘસારો આપી દીધો છે। તો હું આ જ લખી દઉં છું। ઓકે, એટલે તમને ખબર પડી જાય। તો આ લખી દઈએ પેલા મિલકતો, સમજી ગયા? પહેલા આપી છે જમીન અને મકાન। સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે આ જે 3,40,000 આપે એમાંથી પેલા ઘસારો તમારે શું કરી દેવાનું? માઇનસ। શું કરી દેવાનું છે? માઇનસ। એટલે કે 3,40,000 માઇનસ 40,000 કરવાનું, એટલે તમારા આવશે 3 લાખ। કેટલા? સમજી ગયા? હવે એમાં હવાલો છે કે જમીન મકાનની હાલની બજાર કિંમત 2 ગણી છે। કેટલી? 2 ગણી, એટલે આને ડબલ કરવાનું। શું કરવાનું તમારે? સમજી ગયા? તો આને ડબલ લખી દઈએ। કેટલા થશે? આયા 2 કરશું એટલે 6 લાખ આવે। કેટલા આવે? સમજી ગયા? એના પછી તમને આપ્યું છે યંત્રો। ચલો, યંત્રો પર જોઈએ કોઈ હવાલો છે? ચલો, યંત્રો પર કોઈ હવાલો છે? તો યંત્રો પર શું આપ્યું છે? 20% આપણે ઘસારો ગણવાનો છે। તો એની ઉપર જો એની કિંમત તમને આપી છે 4,45,000। કેટલી? તો 4,45,000, સોરી 4,25,000 માઇનસ એનો ઘસારો બી તમને 25,000, એ બી તમારે શું કરી દેવાનું? માઇનસ। સમજી ગયા? એટલે તમારો આવી જશે આ કેટલા? 4 લાખ। સમજી ગયા? હવે એની ઉપર 20% આપણે ઘસારો ગણવાનો, તો 20% કરીએ 4 લાખના એટલે કેટલા? 80,000 આવે। તો એ આપણે માઇનસ કરીએ, બરોબર ને? તો માઇનસ કરીએ તો આન્સર આવશે કેટલા? 3,20,000। ખબર પડી? આ 6 લાખ ક્યાંથી આવ્યા અને 3,20,000। એના પછી તમને આપ્યું છે પાઘડી તો લેવાની નહીં, પછી પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો અને ડિબેન્ચર પર, તો અહીં લખી દઈએ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો। એ તમને આપ્યું છે કેટલાનું? એ તમને આપ્યું છે 30,000। કેટલું? 30,000। સમજી ગયા? એના પછી તમને આપ્યું છે ડિબેન્ચર પરત, ડિબેન્ચર પરત, બરોબર ને? એ તમને આપ્યું કેટલું? 45,000। કેટલું?
તો આ 45,000 લખી દઈએ. સમજી ગયા? એના પછી તમને શું આપ્યું છે કે આ તો લેવાનું નહીં, આ બી નહીં લેવાનું. સ્ટોક 1,50,000 છે, તો સ્ટોકની આટલા આપણને શું ઉપજ્યા નથી, એટલે તમારે માઇનસ કરી દેવાનું. શું કરી દેવાનું કે સ્ટોક 1,50,000 છે, એમાંથી જે 20,000 નો માલ છે ઉપજ્યો નહીં, એટલે એમાંથી આપણને કશું મળવાનું નહીં. તો આપણે 1,50,000 માંથી પહેલા લખી દઈએ સ્ટોક બરાબર થાય 1,50,000 માઇનસ 20,000, એટલે આવશે 1,30,000. સમજી ગયા? એના પછી તમને દેવાદારો છે, દેવાદાર પર તમને હવાલો આપે છે કે શું આપે છે, બધા દેવાદારો સદ્ધર છે. શું છે સદ્ધર? એટલે એનો અર્થ કે આપણે ગાલખાત માઇનસ કરવાની નહીં. તો 90,000 લખી દેવાના તમે દેવાદાર. શું લખી દેવાનું? દેવાદાર. કેટલા ભાઈ? 90,000. સમજી ગયા? એના પછી તમારે શું કરવાનું કે બેંક શિલ્લક અને અગાઉથી ચૂકેલ ખર્ચા. તો આ લખી દઈએ આપણે બેંક શિલ્લક અને અગાઉથી ચૂકેલ ખર્ચા. બરોબર? ચલો આ લખીએ આપણે બેંક શિલ્લક. એ તમને આપી છે કેટલી ભાઈ? 40,000. કેટલી? 40,000. સમજી ગયા? એના પછી છે અગાઉથી ચૂકવેલ ખર્ચા. એ તમને આપ્યું કેટલાનું? 15,000. ઓકે, ચલો આ બધી રકમનું ટોટલ કરી દઈએ. પહેલા લખીએ 6 લાખ. કેટલા? 6 લાખ પ્લસ કેટલા કરવાના? 3,20,000. પછી કેટલા? 30,000. પછી 45,000. પછી 1,30,000. 90,000. પછી 40,000. પછી 15,000. એટલાનો જવાબ આવશે તમારો. મિલકત તમને મળી કેટલી? 12,70,000. ઓકે, સમજી ગયા? ચલો મિલકત મળી ગઈ. હવે દેવા બી શોધી નાખીએ આપણે. તો અહીં લખી દઉં જરા દેવા. ચલો આટલું ક્લિયર. ચલો અહીં લખી દઈએ આપણે દેવા. ચલો દેવામાં શું લેવાનું જોઈ લો જરા. દેવા આપણને, ચલો આ બધું લેવાનું નહીં, બરોબર ને? આપણે આ લેવાનું નથી. તમારે શું લેવાનું? ખાલી આ ડિબેન્ચર, પછી કર્મચારી નફાવક ભંડોળ, પછી પ્રોવિડન્ટ ફંડ. આ 3 વસ્તુ લેવાની, બરોબર? તો ડિબેન્ચર લખી દઈએ પહેલા આપણે. જોઈ લો 10% ડિબેન્ચર. એ તમને ડિબેન્ચર તમને આપ્યા કેટલા છે જોઈ લો. આયા ડિબેન્ચર તમને 1 લાખ ના આપે છે. કેટલા છે? 1 લાખ. સમજી ગયા? એના પછી તમને શું આપ્યું છે જો. એના પછી તમને હવે કર્મચારીની નફાભાગ ભંડોળ. એ તમને 20,000 આપ્યું. કેટલું? કર્મચારી નફાભાગ કેટલું છે? 20,000. ચલો એના પછી તમને શું આપ્યું છે? પછી તમને આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? 30,000. તો 30,000 લઈ લઈએ. બરોબર, 30,000. એના પછી તમને નીચે તમે જોઈ લો. આ તો લેવાનું નહીં, બરોબર તમારે? સમજી ગયા? હવે નીચે જુઓ તમે તો તમને લેનદારો તમને આપ્યા કેટલા છે? 85,000. કેટલા? અહીં પૂછી દઈએ એટલે ખબર તમને. અહીં કેટલા લેનદાર આપે? તમને 85,000 આપ્યા. કેટલા? તો અહીં લખી દઈએ લેનદારો 85,000. ઓકે, તો ટોટલ કરીએ 1 લાખ, 1,20,000, 30,000 અને 85,000. તો આવશે 2,35,000. ડન. ડન આટલું. તો તમે આટલું લખી શકો છો, કારણ કે હું હવે આને કાઢી મૂકીશ. ઓકે, ચલો જોઈ લઈએ. ચલો હવે આને, ચલો આને મૂકી દઈએ આમ, બરોબર? અને અત્યારે કોઈ જરૂર નહીં. ચલો એના પછી આ રકમ મૂકી દઈએ એટલે જવાબ આવી જાય આપણો. ચલો હવે આ જોઈએ આપણે જરા. હવે આપણે કુલ મિલકત કેટલી? આપણી 12,70,000. કેટલી? 12,70,000 માઇનસ કુલ દેવા તમને આવ્યા 2,35,000. માઇનસ કરીએ, બરોબર? તો 12,70,000. સોરી, 1 0 એક્સ્ટ્રા થઈ ગયું. ચલો 12,70,000 અને 2,35,000. ડન. તો અહીં આવશે 10,35,000. કેટલું? 10,35,000. ચલો ડન આટલું.
10,35,000. હવે આપણે પ્રેફરન્શિયલ મૂડી માઇનસ કરવાની. તો જોઈ લો પ્રેફરન્શિયલ મૂડી ક્યાં આવે. તો અહીં જો 1,50,000 આપ્યું છે, 1,50,000 પ્લસ આ તમને જે સૂચિત ડિવિડન્ડ એ તમારે એડ કરી દેવાનું છે અંદર. કેટલું છે? 18,000. એટલે કેટલું થશે જો હું તમને બતાવું. એટલે આ તો 1,50,000 કરું જ, સમજી ગયા? પ્લસ 18,000 બી તમારે શું કરવાના? પ્લસ. એટલે 1,68,000 તમારે માઇનસ કરવાનું. સમજી ગયા? एक लाख 35,000, 10,35,000 चलो એટલે ટોટલ તમારે કેટલું માઇનસ કરવાનું છે? 68,000. એટલે માઇનસ કરીએ આપણે 10,35,000 માઇનસ 1,68,000. ઓકે, તો અહીંયા આવશે તમારું 8,87,000. સમજી ગયા? હવે એના પછી તમારે રોકાયેલ મૂડી તમારે આવી ગઈ 8,87,000 ગુણ્યા આપીસી વર્તનનો દર જોઈએ જરા. એ તમને રકમમાં જ આપી દો. જો અપેક્ષિત વર્તનનો દર તમને 10% આપ્યો. કેટલો આપે છે? 10%. કેટલો? 10%. આની જરૂર છે નહીં, બરોબર? ચલો, એટલે આપણે અહીંયા કેટલા લાવવાના? 10% મૂકવાના છે આપણે. અહીંયા 10 ભાગ્યા કેટલા કરવાનું? 100. એટલે કરીએ એક, એટલે આ 0 આ 0 આ 0 એટલે કેટલા? 87,700 તમારો જવાબ. ઓકે, આનો જવાબ કેટલો આવશે ભાઈ? 87. સમજી ગયા? એના પછી તમારે સરેરાશ નફો શોધવાનો હોય. એના માટે તમારે હવાલામાં તમે જોઈ શકો અહીંયા ચલો ચલો આને લઈ લઈએ આમ. ચલો આ મૂકી દઈએ જરા. ચલો આયા તમને સરેરાશ નફો આપે એમાં જોઈ લેવાનું. પેલા જો, પેલા 2,50,000 પછી કેટલા? 5,50,000 અને 8 લાખ. એટલે નફો વધે છે, બરોબર ને? એટલે આને કહેવાય ભારિત સરેરાશ. શું કહેવાય? તો એના આપણે આ જ ગણી દઈએ, બરોબર? ચલો જો, એટલે પેલા તો આ તમે નફો આવ્યા, પછી તમારે શું મૂકી દે? જો આ વર્ષ થઈ ગયું અહીંયા, સમજી ગયા? આ નફો અહીંયા ભાર તમારે શું કરવાનું? 1, 2 અને 3 અહીંયા લખવાનું આપણે ભારિત નફો. શું લખવાનું? અહીંયા આવશે કેટલા? 2,50,000. અહીંયા કેટલા આવશે? આપણે 5,50,000 ગુણ્યા 10 એટલે 11 લાખ આવે. કેટલા? 11 લાખ. ના કેટલા આવશે? 8 8 તારી 24 લાખ. સમજી ગયા? હવે ટોટલ કરીએ 24 લાખ 11 લાખ પછી 2,50,000 એટલે આવશે કેટલા? 37,50,000. હવે આનું ટોટલ એટલે 6 આવે. શું આવે? હવે આપણે પેલું ભારિત નફો શોધવાનું કે ભારિત, સમજી ગયા? સૂત્ર છે કે ચલો ભારિત બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, હે ને? એટલે કે 37,50,000 ભાગ્યા 6 કરીએ. શું કરીએ? ભાગ્યા 6 કરો ને એટલે 6,25,000 આવે. સમજી ગયા? તો આ તમારો થઈ ગયો ભારિત સરેરાશ. ઓકે, આટલું ક્લિયર? આ કઈ રીતે ફાઇન્ડ કર્યું? ઓકે, એના પછી જઈએ પાછળ અને હટાવી દઈએ પેલા. ચલો ચલો હવે જો અહીંયા આપણો કેટલો જવાબ આવ્યો? અહીંયા જોઈ લીજીએ કેટલો? 6,25,000. કેટલું? 6,25,000. તો અહીંયા મૂકી દઈએ આપણે 6,25,000. કેટલા? 6,25,000 થઈ ગયું. હવે એમાં કરવેના તમારે માઇનસ કરવું 50%. તો આના 50% એટલે 6,25,000 ના 50% કરો ને તો કેટલા આવશે? અહીંયા
3,25,000 બરોબર ને, આ તમે માઇનસ કરો. બીજું શું માઇનસ કરવાનું છે? બિન ધંધાકીય રોકાણો તમારે માઇનસ કરવાનું. શું કરવાનું છે? આ બિન ધંધાકીય રોકાણ તો મેં તમને કીધું ને કે આ જે મીરા લિમિટ જે ડિબેન્ચર છે એ આપણે બીજી કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આને કહેવાય બિન ધંધાકીય. ઓકે, તો તમારે બે રકમ આપી છે, એક તો મૂળ કિંમત આપી છે અને એક 12 કૌંસમાં આપી છે 45,000 બરોબર. તો તમે મૂળ કિંમત લેવાની એટલે બરોબર ને, એના તમે કેટલા કરવાના? 15%. કેટલા? તો તમે 50,000 ના 15% કરો તો કેટલા આવે? 7,500. કેટલા? 7,500. સમજી ગયા? એટલે કે 50,000 ગુણ્યા 15%. સમજી ગયા? હવે આને તમે આમાં બી તમારે શું કરવેરો માઇનસ કરવાનો. શું કરવાનો છે? કરવેરો. એટલે આના બી 50% તમારે કરવાનું. શું કરવાનું? સમજી ગયા? એટલે કે આના 50% કરો ને તમે તો કેટલા આવે? 37,50. કેટલા? 37,50. સમજી ગયા? કોના? 7,000. પેલા તો જો 50,000 ના આપણે 15% કર્યા બરોબર, એટલે 7,500 આવ્યા. તો એના બી તમે 50% કરવાના, કારણ કે કરવેરા બાદનો નફો છે ને આપણે રકમમાં. જો સોરી કરવેરા પહેલા નફો એટલે ટેક્સ તમારે માઇનસ કરવાનો. શું કરવાનું? સમજી ગયા? ચલો થઈ ગયું. હવે પ્રેફરન્સ છે ડિવિડન્ડ, એ તમને આપ્યું છે અંદર રકમમાં, તમને આપ્યું છે અહીંયા. આ દેખાય તમને 18,000 રૂપિયા. કેટલા? આને ભૂસી નાખી એટલે કંઈ વાંધો અને એવું જરૂર છે નહીં. ચલો જો આ જે પ્રેફરન્સ છે તમને આપ્યું તો 18,000 રૂપિયા, એ તમારે અહીં મૂકવાનું છે. સમજી ગયા? તો આને બી આપણે શું કરી દઈએ? માઇનસ કરી દઈએ. એટલે આપણે મળશે કેટલા? 6,25,000 માઇનસ 3,12,500 માઇનસ કરી 37,50 માઇનસ કરીએ આપણે 18,000 બરોબર ને, એટલે તમારો જવાબ આવશે અહીંયા 2,90,750. ડન આટલું? ચલો આગળ જઈએ. હવે 2 લાખ, ચલો આ લખીએ આપણે 2,90,750. હવે એમાંથી અપેક્ષિત નફો તમારે માઇનસ કરો. શું કરવાનું? તો અપેક્ષિત નફો તમારો કેટલો આવે? 86,700. કેટલો? તો આને માઇનસ કરીએ 86,700. ઓકે, તો 86,700 કરીએ એટલે કેટલા આવશે અહીંયા? 20, 40, 50. અહીં મૂકી દઈએ 20, 40, 50 ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો તમને આપે છે 3 વર્ષ. કેટલા આપે છે? 3. સમજી ગયા? તો ગુણ્યા શું કરી દઈએ આપણે? 3. એટલે જવાબ આપણો આવી જાય. એટલે આવશે 6, 12, 150. ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે. થેન્ક યુ ફોર વોચિંગ.